ये मोमेंट, ऐसी मोमेंट कि सबके दिल को छू गई है. विराट कोहली, यू आर अ चैंपियन. Mr. Roger Binney and Jay Shah will present the trophy to Rajat Patidar, a moment that the RCB fans will never ever forget. रात नहीं नाम लेती ढलने का, यही तो वक्त है सूरज तेरे निकलने का. रॉयल चैलेंजर्स बेंगलुरु ने क्वालिफायर 1 के रास्ते से 9 साल के बाद फाइनल. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? સ્વાગત છે તમારે એક નવા વ્લોગમાં. અત્યારે સવાર પડી ગઈ છે ને આપણે જીમમાંથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે જમવા બેસવાનું છે. જમવામાં અત્યારે ભાખરી છે તળેલી મસ્ત મજાની. જુઓ મમ્મી જમે છે અહીંયા. અને આ કેરી બપોર માટે આ કેરીનો રસ નીકળશે. થોડીક લૂઝ થઈ ગઈ છે આ કેરી. જુઓ વધારે પડતી જ ગરમી છે હમણાં. થોડા 2 દિવસથી તો વધારે જ ગરમી પડે છે. પાકી ગઈ છે વધારે. ઓછું છે વધારે પાકી ગઈ છે. એવું છે. વધારે પાકી ગઈ છે તો રસ કાઢવાનો છે. હા. અને હમણાં સ્નેહ મિલનમાંથી જો આ જગ બહુ કડી થઈ ગઈ છે. સ્નેહ મિલનમાંથી આ જગ મળ્યો ને અને તળેલી ભાખરી ખાઈ છે. આપણે તો ખાઈ લીધું છે અને હવે થઈ ગયો છે રસ. ડેઈલી રસ પીવાનો બપોરે. અને ભાખરી મતલબ રોટલી, રસ અને ઓલી શું કહેવાય દાળને શું કહેવાય? કઈ દાળ કે ઓલી? ફૂટડી દાળ. ફૂટડી દાળ અને રસ અને રોટલી. અને રોટલી હોય એ રોટલી નામ શું? ડબલ પડની રોટલી બનાવી નાખવાની. ડબલ પડની રોટલી બનાવી નાખવાની. રસ કાઢ નાખવાનો. ફૂટડી દાળ કેવિલને બહુ જ ભાવે છે. મને એ વધારે ભાવે. કેવિલને બહુ જ એવું ભાવે. પ્રોટીન ડબલ પડની રોટલી બનાવી એમ. પ્રોટીન વાળી વસ્તુ રહી કે નહીં એટલે દાળમાં થોડું પ્રોટીન વધારે હોય એટલા માટે. એટલે ડબલ પડની રોટલી ભાવે. અને એક વસ્તુ હું તમને બતાવું. મેં હમણાં થોડાક દિવસ પહેલા આમ જો બ્લડ ડોનેટ કરાવ્યું હતું ને, આ એનું કાર્ડ છે. આગળ જ છે. અને અહીંયા નાખેલો છે દાબો. રાજાપુરી છે, કેસર છે, બધી અલગ અલગ આઈટમ છે. આ જુઓ તમે. અને આ તળેલી ભાખરી જમે છે. બસ ખોલીને જો તો ખબર પડે ઓલ પરથી. હવે ખોલવાનો એટલો બધો ટાઈમ નથી. ખોલીને પછી પાછું પેક કરવું એને માટે ખોલવું નથી. ભલે આપણે જોઈએ 2 બોક્સ વલીદા અને છૂટી એમને ગોઠવી દીધી છે. એટલે પાકી ગઈ, બધી પાકી ગઈ છે. હમણાં બહુ વરસાદ નથી આવતો એટલે ગરમી વધારે જ પડે છે. બહુ એટલે બહુ ગરમી પડે. આજે છે ને આરસીબી અને પંજાબની મેચ છે. તો આજે અમે બધા ફ્રેન્ડ ભેગા થઈને આરસીબી ને પંજાબની મેચ જોવાના છીએ. જોઈ અમુક આરસીબી ના ફેન છે, પંજાબના નથી એટલા બધા કોઈ, પણ આરસીબી ના ફેન વધારે છે. હું ખુદ આરસીબી નો ફેન છું અને એક થાલા ફોર રીઝન થાલાનો ફેન છું એક. તો જોઈ કોણ જીતે છે આજનો કપ. IPL 2025 કોના નામે છે એ જોઈએ આજે. હું તો સપોર્ટ આરસીબી ને જ કરું છું. તમે કોને સપોર્ટ કરો એ મને કોમેન્ટમાં જણાવજો. પહેલા નંબરે તો આપણે જીટી જ હોય. ગુજરાતના છે તો ગુજરાત આપણું ફેવરિટ એમ. સૌથી પહેલાં પેલું આપણે ગુજરાત આવે એમ. પછી આરસીબી આવે. પછી આમ જોવી તો થાલાય આવે. MS ધોની આપણા બહુ બધા કપ જીતાડ્યા છે ઇન્ટરનેશનલ ને IPLમાં ને એમ બધી અલગ રીતના. તો ફ્રેન્ડ અત્યારે ઘરે આવ્યો ને બપોરે તો મેં જોયું ને તો આ જે દાબો છે ને આખો એ બહાર કાઢ્યો હતો. મતલબ ખોલી નાખ્યો તો બધી કેરી મતલબ મોસ્ટ ઓફ પાકી ગઈ છે. આમ જો આ બધી રાજાપુરી જે છે ને એ બધી પાકી ગઈ. કેસર હજી અંદર પડી છે. કેસર કેરી જે છે ને એ બધી હજી થોડી જ પાકી છે. ધીમે ધીમે પાકે છે. આ જે છે ને બહુ ગળી છે ને ખાવામાં બહુ મજા આવે છે. કેવી નીકળી આ બધી કેરી? બહુ સારી નીકળી ને ગળી કેટલી છે, બહુ જ ગળી છે. ખાવામાં બહુ મીઠી છે, તો બગડી નથી. આપણે પણ અમે કેટલા સમયથી આ જ ખાઈ છીએ. મતલબ કે બધી મિક્સમાં ખાઈ. અમે કેસરી ખાઈ ને રાજાપુરી ખાઈ. તો
કેસર કરતાં વધારે સ્વાદ આમાં આવે છે. મતલબ અત્યારે બહુ મસ્ત લાગે છે આ. અને આજે આનો રસ કાઢ્યો છે. આ રાનો નથી કાઢ્યો, રાજાપુરી કેસર બે મિક્સ કરીને કાઢ્યો. પણ આનું છે ને મોઢું ભરાઈ જાય એકદમ, આમ ખાવામાં બહુ મજા આવે, મીઠી એટલી છે. અને બપોરનું શું છે મેનુમાં? દાળ ભાત બનાવ્યા. ચાલો જોઈએ બપોરના મેનામાં શું છે. રેડી છે બધું. આ દાળ, આ પાછી મારી અલગથી દાળ છે. અને આ રસ જો તમે ઓરિજિનલ કલર છે. જો આ એક મૂકી દો સ્લો. હા એ મૂકી દો. ના પાપડ, આ ભાત, આ રોટલી અને આ દાળ. મગની દાળ. હું મગની દાળ છે. મગની દાળ છે. મગની દાળ છે કે? ફૂટડી દાળ. આપણી જમવાની થાળી રેડી થઈ ગઈ છે હવે. જુઓ રસ, પાપડ, રોટલી અને દાળ. શાક લેવાનું. અને આ તો બીજું શાક છે એટલે એ આપણે ખાવાનું નથી. અને દાળ ભાત છે. પેલા આ બધું ખાઈ રસ પી મજા આવે. બહાર બહુ તડકો છે. તડકો તો હોય ને. તડકો કેવો હશે? ગરમી બહુ થાય છે. આપણે આમ વરસાદે આવશે. જેટલો તડકો આમ ન લાગે ને ઉપરથી, એટલો આ રોડ ગરમ થઈને લાગે ને એ આ બહુ બળે સાંભળી. મોઢું જોઈ જ્યારે કેમ સાંભળી ખેહાય એટલો તડકો છે ભાઈ. તાપ બહુ પડે છે. થોડા વરસાદના છાંટા આવ્યા હતા. એટલો બધો વરસાદ નથી હજી આવ્યો. તાપ કેટલો છે આમ જો, બહુ જ તાપ છે. આ કેટલો તડકો છે. વરસાદે આવતો નથી. કાંઈ નહીં, રસ પીવું ને આગળ એટલે થોડોક તડકો ઓછો લાગશે. તો મિત્રો આજે આરસીબીની મેચ છે, આરસીબી અને પંજાબની. અને આરસીબી પહેલા જ મુહૂર્તમાં હારી ગયું છે ટોસ. પણ શું લાગે ભાર્ગી તને, કોણ જીતશે? આરસીબી હોય ને ભાઈ. તો કાંઈ બધા આરસીબી વાળા જ છે. એક ઓલો હતો મુંબઈ વાળો, તો એ મુંબઈ તો નીકળી ગયો. આરસીબી ના વિરુદ્ધ જોઈ રહ્યો આવ્યો તો બહાર ઉભો. શું લાગે આરસીબી કેટલા રન બનાવશે પેલા દામાં? 230. તને 220-25. મને એટલા જ લાગે છે 200 ઉપર તો કરશે જ એમ આજે. અને કરવા જ પડશે, ટ્રોફી જીતવી છે ને. બાકી આ આંકડા છે ને એ વિખાઈ જાય. તને શું લાગે કેટલા રન બનાવશે? 250. કોણ સારું કોણ રમશે? ઓપનિંગ સારું રમશે હા, અને છેલ્લે જીતેશ શર્મા સારું ફિનિશિંગ દે. આમ જો જોરદાર. આમ જો જોઈએ કે આ મોડે લગી જોવાની છે. કેટલા વાગે લગી? ખાવાય નથી જવું તારે બા? જમવા તો પેલા જમી આવવાનું, બીજું કેવું મારે? તું એલા અહીંયા બેહવાનો છો? કાંઈ નહીં, હાલો બધા ભેગા મળીને મેચ જોઈ. બધા આરસીબી ના સપોર્ટર જ છે અહીંયા. કોઈ બીજું કઈ બોલે તો એને બહાર કાઢી મૂકવામાં આવશે. હે? એને અહીંયાથી બહાર કાઢી મૂકવામાં આવશે. હા, આરસીબી સિવાય કોઈ બીજો ફેન હોય ને એને બહાર કાઢી મૂકવામાં આવશે. આ અમારી દાદાગીરી છે, બરાબર? ફ્રેન્ડ અત્યાર લગી આરસીબી થોડું સ્લો હાલતું હતું. વિકેટ ઉપર વિકેટ જતી હતી ને રન થોડાક ઓછા થતા હતા. પણ અત્યારે જે ઓવર છે ને, આમ જોવો ખાલી ઓવર જોવો, 6 વાઇડ, 1 વાઇડ, 6 વાઇડ, 22 રન આવી ગયા છે. 22 રન એક જ ઓવરમાં. હજી એક બોલ બાકી છે. કેવી 2 બોલ બાકી. 2 બોલ બાકી. કેવીક મજા આવી આમાં? ખૂબ મજા આવી. કેવીક મજા આવી? અરે ભાઈ, લિવિંગસ્ટન જીતેશ શર્મા હતા ને કેવું પડે. ભાણા જીતેશ શર્મા સાંભાર ચટણી ઇડલી. સાંભર. અરે યાર, આનો તો કરવાનું. વિકેટ વહી ગઈ પણ કાંઈ વાંધો નહીં. વરસાદ જોવો ખાલી, આ એટલો જોરદાર વરસાદ પડે છે અત્યારે. એમ થાય છે કે આરસીબીની મેચ જો કે પછી વરસાદમાં નાવા જાવ. જાઓ આ બાજુ. ये मोमेंट, ऐसी मोमेंट कि सबके दिल को छू गई है. विराट कोहली, यू आर अ चैंपियन.
કેમ પણ सेलिब्रेशन की तैयारियां बेंगलुरु से लेके बोस्टन तक विश्व भर में आरसीबी के फैन 17 सालों तक बहुत मजाक उड़ाया गया है, बहुत ताने सुने हैं। आखिरी गेम और आखिरकार चख लिया है आईपीएल का अमृत। आरसीबी ने बदल के तारीख की तकदीर पार की है। आरसीबी ने जीत की लगी। આરસીબી 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 કિંગ કોહલી કિંગ સુન પડી ગયો આ તો કહી દેજે એટલે ખદડા કહેતા હતા આરસીબી નો જીતે એમ કહી દે મુંબઈની ચક્કરલીઓ આકાશ ક્યાં ગઈ મુંબઈની ચક્કરલીઓ આકાશ ક્યાં ગયો જો તો ખાલી જોઈ લે આકાશ આરસીબી सबसे सुनहरे पल में इन आंखों को नम होते देखा है। सपना कई बार टूटा लेकिन हिम्मत कभी ना टूटी। 18 साल Mr. Roger Binney and Jay Shah will present the trophy to Rajat Patidar, a moment that the RCB fans will never ever forget. रात नहीं नाम लेती ढलने का, यही तो वक्त है सूरज तेरे निकलने का। रॉयल चैलेंजर्स बेंगलुरु ने क्वालिफायर 1 के रास्ते से 9 साल के बाद फाइनल ये चमचमाती ट्रॉफी के हकदार आखिरकार रॉयल चैंपियंस बेंगलुरु। उसी शख्स ने वो सपना संजोया था। पहले सीजन के पहले मुकाबले में कोलकाता नाइट राइडर्स के खिलाफ पहली बार इस जर्सी को पहना था और अब ट्रॉफी उठा के कह सकते हैं वो एक आईपीएल चैंपियन है। उनसे ज्यादा दर्द, उनसे ज्यादा इमोशन किसने महसूस किया होगा। जस्ट स्पेयर अ थॉट फॉर मध्य प्रदेश के रजत पाटीदार, जो अनिल कुंबले, जो डैनियल विटोरी, जो कप्तान। સો ફ્રેન્ડ અત્યારે આરસીબી જીતી ગયું છે, બહુ આનંદ થયો છે જીતી ગયો એટલે, અને બધાયને આનંદ થયો છે જેટલા આરસીબીના ફેન છે ને બધાયને. બધા એન્જોય કરો અને સ્ટોરી મૂકો જે આરસીબી ફેન છે ને બધાય. મળવી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં લગી બધાયને બાય બાય, ટાટા, ગુડ નાઇટ.